જેના માટે આપણે વ્રત કરતા હોઈએ એ તત્વ જ આપણને એમ કહે કે હવે તમે આ કરો. તમે ઉપવાસ કરતા હો ને તમે ગુરુને ઘરે જાઓ અને ગુરુ તમને એમ કહે કે ભાઈ પ્રસાદ લઈ લો, તો મારી વ્યક્તિગત દ્રષ્ટિએ તમને એટલી સલાહ કે તમારે પ્રસાદ લઈ લેવો, ઉપવાસ હોય તોય. કારણ કે એમાં વ્રત તૂટતું નથી. ગુરુએ તમને પ્રસાદની ઓફર કરી, એ જ તમારી એકાદશીના વ્રતનું ફળ છે. દેવ મંદિરમાં તમે જાઓ, તમારે વ્રત હોય, પણ ઠાકોરજીનો પ્રસાદ તમને આપે કોઈ, તો પ્રસાદનો અનાદર ન કરવો. એ વ્રતનું ઘણા લોકો બહુ જિદ્દી હોય છે. નહીં, અમારે તો ઉપવાસ ને અમે તો કાંઈ લેતાય નથી. બજારમાં કોકા કોલા પીતા હોય છે. આ અનુભવથી હું કહું છું. અમારે ત્યાં એક વૈષ્ણવ પરિવાર આવ્યો, મેં કહ્યું કે ગાયનું દૂધ, આ બનેલી ઘટના, ગાયનું દૂધ નહીં કે અમે કંઈ બહારનું લેતા જ નથી. મેં કીધું આ બહારનું નથી, આ ઘરનું છે. તો નહીં બાપુ, કોઈ કષ્ટ નહીં લો, કાંઈ લેતા નથી. ચાય કોફી કાંઈ ઠંડુ ગરમ કાંઈ નહીં. સારું, પછી હું કઈ મને 2-3 વખત કહું, પછી બહુ કોઈ ન કરતા આપણે જે બે ન કરે, સારું કઈ વાંધો. પણ 2-3 વખત બોલે અમે બહારનું કઈ લેતા નથી. સારું. હવે બને છે એવું કે એ લોકો નીકળ્યા અને મારે તલગાજરડા જવું મહુવાથી. હું તલગાડા જાઉં ને તો હંમેશા બીજે રસ્તે જ જાઉં, પણ ખબર નહીં કારણ વગર મને એવું કોણે સુજાડ્યું. એટલે મેં કીધું ભાઈ ગીરી આઈસ્ક્રીમ વાળા પાસેથી આમ લ્યો તો, કોલ્ડ્રિંક વાળા પાસે. કારણ વગરની મેં ગાડી ત્યાં એ ગીરી કોલ્ડ્રિંક વાળા પાસે તેમ ગાડી લીધી. તે ઓલા વૈષ્ણવ જત કહેતા હતા ને અમે કાંઈ બહારનું નથી લીધા, એ બધા કોકા કોલા અને ફેન્ટા પીતા હતા. મેં કાચ બંધ કરી દીધો કે એને સંકોચ થશે, આપણે નીકળી જઈએ. શ્રીમદ વલ્લભ પરંપરામાં જ્યેષ્ઠ પુત્ર વલ્લભાચાર્ય ભગવાનના એના જીવનમાં બનેલી ઘટના છે. એક વૈષ્ણવ પરિવાર ગયો, પછી વિદાય માંગી. એટલે આચાર્ય ચરણે કહ્યું તમે રોકાઈ જાઓ, આજ રોકાઈ જાઓ. માને જ નહીં. આચાર્ય ચરણ કે આજ રોકાઈ જાઓ, તો માને નહીં. ગુરુએ 2-3 ન માન્યું, નીકળી ગયા. ગામની બહાર ગયા ને તે એક ગધેડું આડું નીકળ્યું. એ લોકોને અપશુકન લાગ્યા કે હવે કેમ જવાય, એટલે પાછા આવ્યા. આચાર્યએ કહ્યું કે કેમ, તો કે બાપજી તમે તો કીધું હતું પણ અમે ન રોકાયા, પણ રસ્તામાં ગધેડું મળ્યું. એટલે આચાર્યને હસવું આવ્યું કે ગધેડાનું માનવું પણ ગુરુનું ન માનવું. આ પરિસ્થિતિ છે. આ ધર્મનો આડંબર છે કે અમે વ્રતી છીએ, અમે કાંઈ લેતા નથી. પણ તમારા ગુરુ દ્વારે, ઠાકુર દ્વારે તમે ગુરુદ્વારામાં જાઓ સાહેબ ને તમારે વ્રત હોય તો ગુરુદ્વારાનો તમે પ્રસાદ, કડા અથવા તો કોઈ પણ ઠાકોરજીનો પ્રસાદ એને શિરોધા, એમાં વ્રત ભંગ ન થાય. અને એવા વળી ક્યાં આપણે મોટા તપસ્વી ના બાળકો છીએ. મારે તો એમ જ કહેવાય ને કે ઓલો શબ્દ ન વપરાય. મારે એવા ક્યાં બધા આપણા તપસ્વીના ઘરાના છે કે આપણે કાંઈ લઈએ જ નહીં. ફરાળ કરીએ તો એ કેટલું કરીએ છીએ, તો નથી જાણતો હરી બાપ. ગુરુની આજ્ઞા માની, ઇષ્ટની આજ્ઞા માની. શિવે કહ્યું આપ કહેતા હો તમારી પ્રતિજ્ઞાની એક બાજુ કરી પરણીશ. પ્રભુ અંતર્ધાન. સપ્તઋષિઓ આવ્યા. શિવજીએ કીધું તમે પાર્વતીની પાસે જાઓ, એમના પ્રેમની પરીક્ષા કરો. મને શ્રી હરિએ લગ્ન કરવાની આજ્ઞા કરી છે, પણ પહેલા પાર્વતીનો પ્રેમ જાણી આવો. અને સપ્તઋષિઓ પાર્વતી પાસે ગયા છે. કસોટી કરી કે શંકરને પરણીને શું ફાયદો, એ તો ભિક્ષા માંગીને પેટ ભરે છે, એને ઘરે તમારું શું ગુજારો ચાલશે. પરીક્ષા કરી. પાર્વતીએ એક જ કહ્યું કે તમે કહો કે શંકર સાથે ન પરણો એ વાત જુદી છે, પણ સ્વયં શંકર આવીને મને કહેશે કે મારી સાથે નહીં પરણો તો પણ હું એની વાત નહીં માનું. કારણ કે મને મારા ગુરુના વચન ઉપર ભરોસો છે. મારા ગુરુ નારદ એને મને કહ્યું કે તને શિર મળશે. અને અહીંયા એક સૂત્ર લખ્યું, ગુરુ કે વચન ભરો પ્રતીતિ ન જેહી. ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ નથી એને સ્વપ્નમાંય સુખ અને સિદ્ધિ મળતી નથી.
સદગુરુના વચનોના થાવ અધિકારી પાનબાઈ. પાર્વતીની આ નિતાંત શરણાગતિ સપ્તર્ષિઓને ત્યાં સુધી કહી દીધું કે એક નહીં, કોટી કોટી જન્મ લઈશ અને સ્ત્રીના જન્મ લઈશ, પણ પરણીશ તો મહાદેવને જ પરણીશ, નહીતર જન્મ જન્મ કુંવારી રહીશ. આ છે અખંડ શરણાગતિ. હિમાચલ નગરમાં જઈને વાત કરી. સપ્તર્ષિઓએ પુત્રીને ઘરે બોલાવી લીધા છે. આન શિવજીની પાસે સપ્તર્ષિએ કીધું, પાર્વતીનો પ્રેમ અખંડ છે, આપે સ્વીકાર કરવો રહ્યો. પાર્વતીના પ્રેમની ગાથા સાંભળી શિવજીને પાછી સમાધિ લાગી ગઈ. શિવ સમાધિમાં પાર્વતી પિતાને ઘરે કુંવારા, અને વચ્ચે તારકાસુર નામનો એક રાક્ષસ થયો. એને દેવતાઓને બહુ દુઃખી કર્યા. ત્યારે બ્રહ્માની પાસે બધા દેવતાઓ ગયા કે આ તારકાસુરનું મૃત્યુ કઈ રીતે થાય. બોલે કે તારકાસુરનું મૃત્યુ અસંભવ છે. કેમ? કે શંકરનો પુત્ર હોય તો જ એને મારી શકે, અને શંકર તો બધું છોડીને